પગલે વીજ ચાલિત સગડીની માંગ વધી. બજારમાં વીજ ચાલિત સગડીઓના વેચાણમાં 200%થી વધુનો તોતિંગ ઉછાળો. સુરત શહેરમાં રાંધણ ગેસના વિતરણમાં સર્જાયેલી અડચણોને પગલે નાગરિકોમાં ભારે ચિંતા અને દોડધામ જોવા મળી રહી છે. સુરત મહાનગરમાં રાંધણ ગેસના નળાકારના ઓનલાઈન નોંધણી કાર્યમાં ટેકનિકલ ખામીઓ સર્જાતા સામાન્ય જનતા મુશ્કેલીમાં મુકાઈ છે. ગેસના પુરવઠામાં વિલંબ અને કટોકટી જેવી સ્થિતિ નિર્માણ પામતા લોકોએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વિચાલિત સગડીઓ તરફ વળવાની ફરજ પડી છે. બજારમાં અચાનક વિચાલિત સગડીઓની માંગમાં 200%થી વધુનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોના વિક્રેતાઓ પાસે રહેલો સ્ટોક પણ ઝડપથી ખાલી થઈ રહ્યો છે. શહેરના વિવિધ વેપારી મથકોને જાણીતા ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ્સમાં ગ્રાહકોની ભારે ભીડ ઉમટી રહી છે. જે અગાઉ દૈનિક માત્ર એકાદ સગડીનું વેચાણ થતું હતું, ત્યાં હવે 25 થી 30 નંગનું વેચાણ થઈ રહ્યું છે. સ્થાનિક વેપારીઓના મતે રાંધણ ગેસની અનિશ્ચિતતાને કારણે ગૃહિણીઓ રસોઈકામ માટે વિચાલિત ઉપકરણોને પ્રાધાન્ય આપી રહી છે. અણધારી માંગને પહોંચી વળવા માટે જથ્થાબંધ વેપારીઓ અન્ય શહેરોથી વધારાનો માલ મંગાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સુરત પુરવઠા વિભાગ અને ગેસ વિતરણ કંપનીઓ દ્વારા ઓનલાઈન પ્રણાલીને પુનઃ કાર્યરત કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે, જેથી નાગરિકોને પડતી હાલાકી દૂર કરી શકાય. વહીવટીતંત્રએ લોકોને ધીરજ રાખવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. તેમ છતાં બજારમાં વિચાલિત સાધનોની ખરીદીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં જો ગેસ વિતરણ વ્યવસ્થા સુધરશે નહીં તો જ વીજ વપરાશમાં પણ મોટો વધારો થવાની સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ઈરાનમાં ફસાયેલા 9000 સર, મારું નામ છે ચૌહાણ જાનવી. સર, અત્યારે તમે પેલા જો ને ત્યારે સગડીનું ક્રેઝ ઓછો હતો અને અત્યારે તમે જો ને તો લાસ્ટ વીક થી અમારે સગડીનું વેચવાનું પ્રમાણ એકદમ વધી ગયું છે. પહેલા અમારે રોજિંદા જીવનમાં અમે રોજના દિવસોમાં 1 થી 2 સગડી અમારે થતી હતી. અત્યારે તમે જોવો ને તો લાસ્ટ એક વીક થી અમારે 10 થી ઉપર રોજ એક દિવસમાં અમારે સગડી જાય છે. જે અમારે ફૂલ સ્ટોક પડ્યો હતો ને અત્યારે એક વીકમાં અમે પૂરો થઈ ગયો ને અત્યારે અમે એક્સ્ટ્રા સ્ટોક પણ મંગાવેલો છે. અને અત્યારે તમે જોવો ને તો જે લોકો કસ્ટમર પેલા સગડી લઈ ગયા હતા ને અત્યારે એમને મૂકી દીધી હતી અને અત્યારે અમને કોલ કરીને અમારી પાસે સર્વિસ માંગે છે કે જે બંધ છે ને અમને ચાલુ કરાવી આપો. કેમ કે અત્યારે એ લોકોને એકદમ તમે અત્યારે જોવો ને તો રોજના જીવનમાં અમારે સગડીનો ક્રેઝ એકદમ વધવા મળ્યો છે. જેથી અત્યારે લોકો જે ગેસમાં ચૂલામાં જે લોકો રાંધણ બનાવતા હતા અત્યારે મોસ્ટ ઓફલી બધા સગડી ઉપર કામ કરી રહ્યા છે. ખોડિયાર ઇલેક્ટ્રોનિક્સ માંથી મયુર અમૂલ્ય વાત કરું છું. અત્યારે જે સગડીનો ક્રેઝ નીકળ્યો છે, જે ઇન્ડક્શન કુકર અમારી પાસે રોજિંદા 1 થી 2 ના કસ્ટમરની રિક્વાયરમેન્ટ હતી. હાલમાં અત્યારે 20 થી લઈને 25 સુધીની રિક્વાયરમેન્ટ પહોંચી ગઈ છે. જે રાંધણ ગેસની સમસ્યા થઈ છે જેના હિસાબે અત્યારે કસ્ટમર જે જૂની એની પુરાની પડેલી ઇન્ડક્શન છે એ બી ચાલુ કરાવે છે અને સોલારની અત્યારે બધા પાસે ઉપલબ્ધ હોવાથી કસ્ટમરને બી ફ્રી ઓફ કોસ્ટ આ પડી રહે છે. બહુ બધી સગડીની માંગ વધી ગઈ છે અત્યારે.